માખીંગા ચેકપોસ્ટ પરથી પલસાણા પોલીસે ₹27.6 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા. પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ દીજીલેડિયા, હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંદુભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે નવસારી તરફથી એક અશોક લેલન કન્ટેનર નંબર GJ16Z નિવાસી 93નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે અને મહેસાણા તરફ જનાર છે. જે બાતમી આધારે માખીંગા ગામે આવેલા મિંદોરા પોલીસ ચેકપોસ્ટ સામે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચમાં બેઠા હતા. દરમિયાન બાતમીવાળો કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ટીન બિયર નંગ 3864, જેની કુલ કિંમત ₹6,95,520, કન્ટેનર, મોબાઈલ, અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા મળી કુલ ₹27,06,070નો દારૂ અને મુદ્દામાલ સાથે ડ્રાઈવર શાહસાન હકીમ ખાન, શહજાદ ખાન અને ક્લીનર મોહમ્મદ તારીફ નઈમ ઉદ્દીનને ઝડપી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી પલસાણા પોલીસે હાથ ધરી છે.